શહેરના સગ્રામપુરા વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ અને સતત ગુનાઓમાં સામેલ રહેલા આરોપી મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તિયાઝ અહમદ ધંધુવાલા વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 5 દુકાનો બાંધીને દબાણ કર્યું હતું। પોલીસ તેમજ કોર્પોરેશનના આદેશ બાદ હવે આરોપીએ દબાણ દૂર ન કરતા આખરે તંત્રએ દુકાન તોડી પાડી છે। મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ ઇમ્તિયાઝ અહેમદ ધાંધુવાલા વિરુદ્ધ જુગાર, મારામારી, ધમકી, ગેરકાયદેસર હથિયાર અને છૂટાછવાયો હુલ્લડ જેવા કુલ 10 ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયા છે। અઠવા લાઇન્સ, લાલગેટ, પાલ અને ડીસીબી સહિત વિવિધ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ મુજબ સુરત શહેરના સિટી સર્વે વોર્ડ નંબર 2ના નોંધ નંબર 2933 હેઠળ આવેલી 248.3306 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર આરોપી મોહમ્મદ અઝરુદ્દીન દ્વારા ગેરકાયદેસર રીતે 5 દુકાનો બાંધવામાં આવી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દબાણ દૂર કરવામાં આવ્યા છે। સુરત શહેરના અઠવા લાઇન્સ, લાલગેટ, પાલ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ ઇમ્તિયાઝ અહેમદ ધાંધુવાલા વિરુદ્ધ છેલ્લા કેટલાય વર્ષોથી સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે। તેની વિરુદ્ધ પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।